ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આજ તો મોર્નિંગ બધાની વહેલી એટલે વહેલી 5 વાગ્યા બધાની મોર્નિંગ થઈ ગઈ છે. શા માટે ધીમે ધીમે આપણે બધાને મળતા જઈએ અને પૂછતા જઈએ કે કેમ આજ બધાની મોર્નિંગ 5 વાગ્યાની થઈ ગઈ છે. આગળ જાવું પહેલાં આકાશ એન્ટર થઈ ગયા છે બેડ આપણે હોલમાં જ. આપણે આકાશ પહેલાં મળી લઈને પહેલાં પૂછી લઈએ પછી આપણે આગળ જઈએ. આકાશ વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારું મોર્નિંગ એમ 5 વાગ્યા થઈ ગયા છે? 5 વાગ્યામાં તો એવું છે કે આવતીકાલે અમારે એક્ઝિબિશન છે મહેસાણા અને પાટણ, બરોબર છે. એટલે હવે અહીંયાથી તો કોઈ સ્પેશિયલ બસ નથી જતી, કારણ કે વિશાલ ત્યાં અમરેલી છે ને હું અહીંયા છું, એટલે બંનેને ભેગું થવાનું છે, બરોબર. તો ડિસિઝન એવું લીધું હતું કે એક દિવસ વહેલા જઈએ. એટલે આજના દિવસમાં અમે નીકળીશું. અત્યારે 7 વાગ્યાની મારી બસ છે અમદાવાદની, અને વિશાલની 7 વાગ્યાની ત્યાંથી અમદાવાદ, અમરેલીથી અમદાવાદની. હા, એટલે વહેલી બસ છે. બપોર 12 વાગે પહોંચીશું, એટલે વહેલા ફટાફટ જવાનું છે. એટલા માટે આજે વહેલા રેડી થઈ ગયા. અને આપણે બધા વહેલા ઉઠા હોય એટલે ખબર છે ને તમને, ઘરના સદસ્ય ન ઉઠ્યા. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. નીતુ થઈ ગઈ ગુડ મોર્નિંગ તમારે વહેલા વહેલા? કેટલા વાગેથી ગુડ મોર્નિંગ? 7 વાગે. હું આગળ દીવાબત્તી કરતો હતો ને, કંકોરી વાગી ને તો મને ખબર હતી, નજર નહોતી મારી, તોય મેં કીધું આગળ છે ને મેં બ્લેન્કેટ ઓઢ્યો છે એટલે આમ ડોકું કાઢશે. તો દીવાબત્તી કમ્પ્લીટ કરીને આમ મોઢું કર્યું તો બ્લેન્કેટ ડોકું કાઢીને બેઠો હતો. દીદી દર વખતે કે ગમે ઉઠે ને રૂમ માં એટલે કે બેઠો જ હોય કે તપ ધરી કે કોક મને તેડી નીચે લઈ જાય એમ. પછી મેં તેડ્યો ને એટલે રાડે રાડ થવા માંડ્યો. કેમ કે એને બીજે લઈ જાય મમ્મી અંદર હતા પાછા એટલે. એ નીતુ ક્યાં ખાય? નીતુ મમ્મ ક્યાં ખાય? મમ્મ ક્યાં ખાય? મમ્મ કેમ ખાય? નિત્યમ એમ ખાય? બધા મોઢા સામું જો પછી કરે આમ કે આ કરે ઈ આમ કરીને તો એને આ વોટ છે નીચે ને વ્હાઈટ થઈ ગયા છે. બોલો ડોક્ટર કે એને તમે રોજ ઓલું થાય લગાવતા રહેજો, કારણ કે આખો દિવસ આમ કર્યા બધા. એમાં એવું છે ને દાઢ આવે છે કે નહીં, દાંત આવે છે કે ખંજોળ બત્તીસ આવતી હોય એટલે રેવાય નહીં બાળકને. એટલે જે એને ભેગું થાય, જે એને એમ થાય કે મારથી આ રાત થાય એ વસ્તુ અંદર થાય છે. તમે અત્યારે એની ટાઈમ તમે ગમે વસ્તુ આપો ને બધી વસ્તુ અત્યારે મોઢામાં નાખી દે. હા, એટલે એ અત્યારે બહુ એટલે બહુ કેવડાવે. હા, બહુ મીઠી મીઠી ખંજળ આવતી હોય. હવે આપણે જાણવા માટે આપણે બધું નાનપણ લાવવું પડે. નાનપણમાં આપણે કઈ યાદ હોય નહીં કે હું હતું ત્યારે, એટલે મને નિત્યમને ખબર હતી હું અત્યારે પોઝિશન થાય ને દાંતમાં પેઢામાં. નિત્યમનો નાસ્તો રેડી થઈ રહ્યો છે અત્યારમાં. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને આવી જ જાઓ નાસ્તો કરવા, નાસ્તા કરવા બધા આવી જ જાવ. કઈ અને કાઠિયાવાડી ઘરે સવારમાં ઢોકળા ન હોય, રાતના કોઈ બને નહીં, જો ગમે ન હોય, વધારે જ હોય. વધારે જ હોય. ઢોકળા ને ઢેબરા, ઢેબરા ને ઢોકળા અને મુઠિયા ઢોકળા ને ગમે વસ્તુ, મતલબ રાતે બેન સવારમાં હોય જ આ ટાઈપની વસ્તુ હોય નહીં. ટાટું હોય. અત્યારમાં જો આકાશ ને ભાખરી ચા થઈ ગયા. પપ્પાનો નાસ્તો કરીને જાય. પપ્પા મમ્મીને આપી દો એટલે નાસ્તો થાવ ને તમારો નાસ્તો થઈ જાય. જમી લીધું? બહુ વાત છે, સરસ સરસ. કારણ કે પપ્પાનું ઉઠાડતું ને પપ્પા ફટાફટ ઉઠજો, મોડું થાય. હું હા તો હું અડધી મિનિટ ઉભો પપ્પા હવે બેઠા થઈ જાવ ને, મારે મોડું થશે. મેં 6:45 થઈ ગયા. હારું આજ બેઠો હતા, મને ખબર હતી. મેં કીધું હજી તો હું થોડુંક કામકાજ ઉપર ફિનિશ કરી રહ્યો, હજી પપ્પા ફ્રેશ થતા હશે, વાર લાગશે. કે જમી લીધું છે. બોલો વિચારો, પપ્પાને આપણે જેમ એક્સ્ટ્રા રેડી થવા આવે નહીં ને કાંઈ, એટલા માટે જાદુ એની જેવું છે. ને અત્યારે અમે પણ કેમ, કારણ કે જાગ્યા છે વહેલા, કારણ કે અમારે પણ જવાનું છે રિપોર્ટ માટે. અત્યારમાં જ 8:30 વાગે ને તમે હોસ્પિટલ પહોંચી જવાનું છે. જમા પહેલા રિપોર્ટ એ લોકો કે વહેલા તમને કરી દે, કારણ કે પછી એટલું બધું સહન થાય નહીં ભૂખ. જો કે અત્યારમાં જેટલી ભૂખ લાગી છે, આકાશને ખબર છું કે જોડે લઈને જવું જ પડશે. આમ રિપોર્ટ થાય ડૉક્ટર એમ કહે હા તમે ખાઈ શકો છો, એટલે કંઈક ફ્રૂટ કે નાસ્તો ગમે કંઈક લઈને જોડે છે. કારણ કે અત્યારમાં ભૂખ લાગી છે પણ અત્યારે ખવાશે બિલકુલ એટલે બિલકુલ નહીં. તો આ અત્યારમાં બધાનું ટાઈમ ટેબલ ટાઈટ છે, ફિક્સ. અને અત્યારમાં હું દીદી અને ભાઈ જોડે લઈને જાશું, કારણ કે ભાઈને ઘરે રખાય એમ છે નહીં. હોસ્પિટલ કેટલો ટાઈમ હોય છે કંઈ નક્કી છે નહીં. તો ઘરે હોય તો પછી ટેન્શન અમારે રહે, ક્યારે ઘરેથી ફોન આવે હાલો જલ્દી રોવે છે, હાલો જલ્દી રોવે છે. હોસ્પિટલ ગયા હોય તો ક્યારે વહેલા મોડું થાય, એટલા માટે તેને લઈને જ દીદી જોડે હોય ને ઉપાધિ નહીં અમારે કાંઈ. ને હોસ્પિટલ અમારે બહુ મોટું એટલે રેમા કરશે ભાઈ, ચિંતા નથી અમારે કાંઈ. તો ચલો દીદી આવે એટલે હમણાં પછી આ ફ્રેશ થઈને બધા મળી લઈએ. અને પછી પપ્પા તો આકાશને મૂકવા જશે અને હું દીદી જ્યારે હોસ્પિટલ જાશું રિપોર્ટમાં જે કાંઈ આવશે તો તમને જણાવશું. અત્યારે ભાઈનું જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એક બાઈટ મોઢામાં ગઈ છે
બીજી લેટ થાય છે એટલે અહીંયા શરૂ થઈ ગયું છે ખાવાનું. હા એક સેકન્ડ મોઢું ન હાલે મને તમને. નો મોઢું આવું આવું જરા શરૂ થઈ જાય ને એક બાઈટ જરીક મોઢું ન જાવી જોઈએ કા હમણાં શરૂ કરી દે જોવે છે એટલે નકર શરૂ થઈ ગયું હોય તો ભોજન થાય ભોજન કેવો છે પપ્પા ભૂખતો નથી બોલી પરાણે રોવે ને પપ્પા પાસે રહેવું છે આકાશ કેમ રોવાય છે કે દી આવે મેં કીધું 5 દી પછી એમ એટલે છે વાત પૂછે છે ને પૂછે છે ને બહાર જાય ને બેગ ગાળી એટલે તરત પૂછે કે ક્યાં જાય છે ના જો સમજો રોવું આવે છે એમને મામા બાણે બેની વિજય થતી લાગે એવું લાગે છે એને ન્યા વોટ નીકળે છે પપ્પાને મૂકવા નથી અત્યારમાં સમજો જોઈ જો સમજો આ જાગવાઈ જતો આ જાગવાઈ હા દીદી આવી ગયા હો ને વાંધો ગુડ મોર્નિંગ એનું ચોકલેટ બન છે રોવાય છે રોવાય છે ને ખબર જ પડતી હું કરું ને હવે તો તમારા પાસે નો આવે આકાશ ખાટો ખાટો ગંધાસો દીદી છે ને એટલે દહીં ખાધું તેમ જ હોય ને અત્યારે હાલો ટાટા હાલો ટાટા 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 હો ટાટા હા રોલો જય સ્વામિનારાયણ આવજો જય સ્વામિનારાયણ ચાલો હવે નો વાંધો આવે દીદી પપ્પા હોય તો નો વાંધો આવે મોઢું કેવું થાય શું કરે છે મામું હે હાલો હાલો મમ્મી દર્શન જાઓ જાઓ મોઢું થાય તમારે હવે હા હાલો લાંબુ કેટલું થઈ જાય જાઓ તમારે બસ પછી મોડું થાય રસ્તામાં પપ્પાને કે વાંકો વાંકો એમ કરશે ક્યાં જાય બધાય ઓય ગયા ટાટા જો કેવું ઠેક લાગીને ક્યાં ગયા નિત્ય હવે કાંઈ વાંધો નહીં હવે કે મારે હું રોવાનું ખોટું કા નિત્ય જોવે છે ગુડ મોર્નિંગ તમારી તબિયત કેમ છે કાનમાં રૂ અને રટા ભર્યા જ રાતમાં એટલે માથે દુખતું છે ને બહુ તમને સારું છે હવે કાંઈ ચલો નાસ્તા પાણી નાખવું પડે છે એવું પવનનું ને પછી માથે પંખા ફરતા હોય આમ બચો ગરમી થાય ધીમા કરી તો કાલ રસ્તા પવનનું પાછું દુખવા માંડ્યું પછી રસ્તામાં ચુંદડી બાંધી દીધી હા એટલે હા પવન લાગે એટલે દુખતી પવન તરત દુખવા મળે માથે એવું થાય કાંઈ ચલો નાસ્તા પાણી દિવસ નાખવું સારું બા મળકું કેમનું નાખ્યું એમ છે ભાઈ ને હવે ખટકે જ છે કોણ વહી ગયું બધા મૂકીને વયા ગયા હમણાં આપણે બાબા જાશું હો ફરવા જાવ ફરવા ચાલો તમે નાસ્તો કરી લો અમારે કે નાસ્તા પાણી કરવાનું નથી ચાલો તો વાગે છે 10:30 જેવું આઈ થિંક થઈ ગયું છે અને અમે પહોંચી ગયા છે મારા મામાજીની દીકરીની ઘરે પાયલની ઘરે તમે ઓળખતા જશો આ નો કદાચ તો તમે ઘણી વાર જોયા છે કદાચ તમને નામ ખ્યાલ ના હોય એટલા માટે તો હું ને દીદી ત્યાં આવ્યા છીએ કારણ એવું છે કે રિપોર્ટ સવાર કર્યો તો ભૂખા પેટનો હતો અને પછી જેમાં પછીનો ખબર નહોતી કે રિપોર્ટ હશે ડૉક્ટર કીધું તમે જેમાં પછી તમારે ફરજિયાત રિપોર્ટ કરાવવાનો છે અને જમવાનું તમે રેગ્યુલર જમતા હોય શાક રોટલી કે દાળ ભાત જે કાંઈ જમતા હોય તમારે જમવાનું નગર વિચાર કરો બહાર આપણે જમી લઈએ કોઈને આપણે હેરાન નથી કરવા ડૉક્ટર કે તમારે રેગ્યુલર જમતા હોય ડેલી બપોર એ જ તમારી ડીશ જમવાની છે તો દીદીનું ઘર એ જ લાઈનમાં આગળ 5 મિનિટનો જ રસ્તો છે દીદીને ફોન કર્યો કે અમે હું દીદી આવી છે જમવાનું તમારે બપોર ત્યાં જ અમારું બનાવવાનું છે જે દીદી અત્યારે રસોઈ બનાવે છે નાનીને કીધું તું ખાલી કે ભાઈ શાક રોટલી કરજો પણ આઈ થિંક લાગે દાળ ભાત બનાવે છે નિત્યભાઈ અમારા ત્યાં રોતા હતા ઊંઘમાં આવ્યા એટલે અને એમ ત્યાં દીદી ફિટિંગ કરાવે ભાઈ સૂતા છે અને મેં આગળ નાસ્તો બાસ્તો કરી ચટક બટક કરી લીધું પાણી બાણી પીધું છે અને જેમ બને વહેલા જમીન પાછા જાશું રિપોર્ટ માટે જેમાં પછી રિપોર્ટ થશે પછી પાછો સાંજે 6 વાગે તો ડૉક્ટરને પાછો મળવાનો 6 વાગે રિપોર્ટ આવશે પાછા આખો દિવસે મારું બહાર ને બહાર રહેવાનું છે તો જેમ જેમ પોસિબલ થાય એમ તમને વચ્ચે વચ્ચે આપણે મળતા રહીશું એને દીદી હમણાં ભાઈને સુડાવા ગયા છે ફિટિંગ કરાવ એટલે ભાઈ સુઈ જાય કલાક કારણ કે એની સવારમાં મોર્નિંગ વહેલી થઈ ગઈ છે બધાની વહેલી છે એટલા માટે
તો એ કે સરખો રહેતો નહોતો. દીદી કે ઘડી ઘડી ખવડાવી લઉં ને તો એ કે આરામથી સૂઈ જાય કે એમ એવું છે. તો ઘડી વાર એન્જોય કરી બધા જોડે, દીદી ને હું અને મામાજીની દીકરી. દીદી થયા આપણે એટલે બધે જોડે છે અત્યારે. અને મસ્ત મજાનું ખુલ્લું જગ્યા છે, મજા આવે એવું છે. આપણે બેઠા છીએ બધા એને વાતચીત કરીએ છીએ, રસોઈ પાણી થાય છે. અને અમારે ઢીંગલી આવી જો. હાય ઢીંગુ, તાર નામ શું છે કે તો કરે મને? તાર નામ છે કે નહીં? તાર નામ શું છે? કેવું? હિયાના કે જીયાના? જીયાના. કેટલામાં ભણસ? કેટલામાં ભણસ? જુનિયરમાં ભણસ. હે દીદી જય સ્વામિનારાયણ. મહેનત શું કરવા મળ્યા તમને? ના પાડી દીધો ખાલી શાક રોટલી જ કીધું બનાવવાનું. નહીં, ખાલી શાક રોટલી જ કીધું બનાવવાનું. તમને યાદ હતું અમને? નહીં, નથી આવ્યા કઈ. તમને અમે આમંત્રણ આપી જ આવવાનું, પણ તમારે ન મેળાયો ને અમે પહોંચી ગયા તમારે તો જમવા. આગળ તમને કાલે ફોન કર્યો આવવા માટે, પણ તમારે કાલે મેળ ન આવ્યો. તમે કીધું ત્યારે નહીં ભેગો થાય, પછી આવે નિરાત તૈયાર કરવાની એવું છે. તો અહીંયા જો જમવાનું દીદી ધીમે ધીમે તૈયાર થઈ ગયું છે, જમવાનું બહાર આવે છે. નિત્યમભાઈ ને એક જોલું થઈ ગયું, પણ હારે એવું સાંભળ્યું કે ભાઈ દીદીને જોલું થઈ ગયું. અને એનું જોલું બે થયું ને તો મારું જોલું થાવ પાકી ગયું. ત્યારે હું ભૂય જ કીધી ફોન ઘડી વાર જોયો ને ત્યાં ઓટોમેટિક બંધ થઈ ગયું. ફોને પડવા માંડ્યું, લે ભૂય જ જવા પડી ગયું. દીદીને કીધું રસોઈ બનાવવા લાગુ કે ના કે ગરમી કે હું માંડ કરું, તારે ક્યાં કે અંદર આવી કે 3 રસોઈ કરવાની છે. કુમાર કે અત્યારે આવે ને નથી આવતા ને જમવા જ્યારે ટિફિન લઈ જાય. આમ જો દહીં પાક ભેગા ગુતા ગુતા આમ જો અમારે વરદાને એકલો ક્યાંય મુકાય નહીં. વરદાને એકલો ક્યાંય મુકાય એમ નથી ખાવા બાબતમાં તો. રાતે તમે ઊંઘ નહોતી થઈ, મારે ઊંઘ સરખી નહોતી થઈ, એટલે આવી જાય એવું છે. હો ઢીંગો. ચલો તે જમીન કાઢીને પછી ઘડીક આરામ કરીને નાખે. હું કહું મમ્મી ના હાથમાં પૂરો આરામ થઈ જાય તો જો હુઈ જાય તો ખાલી તો કઈ નહીં જાય. હા આપડે ગમે ને કે ભાઈ મૂકીને જાય મમ્મી હાથ હાથ તો ભેગા લઈને હાથ તો રહી જાય ખંભા માંથી. ખબર છે ને ઘરે કે પેલા આંટુ લઈ લે કે હાથ ફાટવા માંડ્યો. તો મમ્મી એમ કે મારા હાથ દુખે છે એ રભાન તેડી હાથ રહી જાય ઘણી વાર તેડે ને એટલે ભાઈ ને પછી તેડવું હોય ને ઉભું રહેવું એટલે પકડીને ઉભા રહે આપણે એવું થાય. કેમ તારે જાવ શાક લેવા? તને લેતા આવડે શાક પેલા? કઈ ચલો જમી લઈ પછી પાછા આપણે 2 કલાક પછી રિપોર્ટ કરવાનું કીધું ડોક્ટરે. 2 વાગ્યા છે. દીદીને કહું દીદી ટાઈમ નથી જાતો કા ઘરે ટાઈમ કેમ જાય ને કઈ ખબર નથી પડતી. અને મતલબ ઘરે હોય એટલું આપણે કામ હોય, કંઈક ને કંઈક કામ હોય ને ટાઈમ હોય જ. ત્યાં તો જે એક માણ વાગ્યો છે એમાં દીદીને બપોરે તો શાકભાજી લેવા ગયા, થેલકો ભરીને આવ્યા છે. ને આ પહેલી વાર સાંભળ્યું કે બપોરે માર્કેટ હોય 12 થી 2 માં. આપણે બધે માર્કેટ જોઈએ ને તો આપણે રોંટે હોય 5 થી 10, 8, 9 વાગ્યા લાગે માર્કેટ હોય. હા તો એ હતું બધું મસ્ત મસ્ત, કેવું ફ્રેશ લાગતું હતું બધું. તો દીદી ત્યાં ગયા માર્કેટમાં, શાક લઈને આવ્યા. ભાઈ જોડે લઈ ગયું, ભાઈ થાકી ગયા, આવી રીતે હુઈ જ ગયા. ખોલું પાકી ગયું છે અમારું મસ્ત મજાનું. અને જાગે પછી આપણે 2 વાગે પછી જાશું. 1 વાગ્યો છે. હા એ સારું, ટાઈમ 2 વાગ્યા સુવાનો જ છે. પણ સારું જ વહેલો ઉઈ ગયો છે એટલે આપણે જવાનું થઈ જાય, ઊંઘ થઈ જાય એટલે માથાકૂટ નહીં રહી. હા ઘોડિયાને ક્યાં ઉપાધિ છે આપણે, હવે સુઈ જાય નથી વાંધો આવતો. એને મમ્મી એક જોઈ, બાકી કાંઈ જોઈ નહીં. હા સૂતો તો દીદી નીચે મૂકો ને મૂકતો નતો. દીદી કે હું અહીંયા છે બટ અહીંયા છે એમ કર્યું ને 2-3 વાર તો બસ સુઈ ગયો. છોકરાને એવું હોય ને માનું, બાકી બધા કોઈનું ન હોય. કારણ કે બોન્ડિંગ જ એટલું હોય ને પહેલેથી જન્મ પહેલાનું બોન્ડિંગ હોય એટલે એ જ માને એટલું પ્રેમ હોય ને તે ઓળખી જાય ને માં એ માં. બાકી કોઈને વેન કરે જવાનું, કોઈ પાસે નહીં એવું કરે જવાનું. તમારા પાસે હોય એટલે વેન કરે જવાનું કે તમને મૂકે નહીં એમ. તો ભાઈ આરામ કરે પછી જાશું નહીં 2 વાગે એટલે નહીં. પહેલેથી શાંતિ. એવું નથી કે ગમે ત્યારે ઘોડે નાખવો જ પડે એવું નથી. ગમે ત્યારે ગમે ઘોડે ને તો હોઈ જાય છે શાંતિ. બોલો પાકી તઈ બહુ સારું ઈ જ મેન ઉપાધિ હોય નગર. હા કે આપણે જાવું ન જાવું. હા કે છે તમારા ઘરે તમે આવી છે એમ તો ભેગું થાય નગર થાય જ નહીં. ચલો આપણે આરામ બારામ કરી લ્યો. હવે કલાક છે આપણી પાસે. 5:15 અને આરામ કરીને પછી પાછા તમે ડાયરેક્ટ મળીએ છીએ. કારણ કે ભૂખો બહુ એટલે બહુ લાગી છે. નાસ્તા પાણી કરી લઈ
પણ જ્યાં હું નીચે આવું છું ને તમે ભાણિયાભાઈ મમ્મીએ બાગડો કરી દીધો છે. હું કે બાગડો કઈ ને ત્યાં અમારી પાસે તો બાગડો જ કહેવાય. મમ્મી કે ના ના મસ્ત ખરી હરખી હેંજી જઈએ કે નીતુ એ નીતુ અમારા આમાં તરલી થઈ ગયા નાસ્તા ડબ્બામાં મળે ને કઈ એમ રમી તો લઈએ કાઢી ગયા ડબ્બામાં મમ્મી ખોલી ખાતા હતા ને કે મારે ખાવાનું છે હા અને આમાં તરલી થઈ ગયા છે છે નાસ્તા એની પાણી જેમ. તમે કરી લીધા તઈ પેટ બધા થઈ ગયા એટલે વાંધો નથી એટલે જ રમાય છે છે નવાઈ ગયું છે નિત્યમ નવાઈ ગયું ને જવાઈ ગયું ને બધું થઈ ગયું આમ તો કાંઈક જવાઈ ગયું, કવાઈ ગયું. બધું થઈ ગયું કઈ રે તઈ વાંધો નહીં વાંધો નહીં ઉપાધિ નહીં કાંઈ નિત્યમ હવે કવાઈ આમ સુધી ઉપાધિ એ તમારે ઊંઘ થઈ કે નહીં દીધી બિલકુલ હું તો ક્યાં થવા દે ભાઈ નહીં થવા દીધી હોય ને ઈ આ મમ્મી ઘડીક મમ્મી પેટ માંથી છે ને ઘડીક માર પેટ માંથી છે ઈ કે પેટ હારે છે મોટા મોટા ઘડીક વાર કે ઈ કે મથી લઉં ને પેટ ઉપર નીત્યુ ઓકે મને હું 3:45 હુતી ને 4:15 હુતી ઊંઘ આવી ઈ ને નીંદર અને ઘડીક નહોતી લઈ હુઈ જાઉં મેં તો જેમ કે નીચે કાંઈ કામ તો ઘડીક ખુઈ જાઉં અને લઈ જાઉં તો હું આ પર હતી ને મારા માથે ચડી ગઈ એને ક્યાંક વહી જાય હા એવું છે ભાઈનું નાસ્તા પાણી થઈ ગયા ને તમારે નાસ્તા પાણી થઈ ગયા હો, ભૂખ લાગી હતી મને લાગે એટલે ત્યાં ખુલી ગઈ મેં હાલો નીચે જઈ કે ખાઈ ભૂખ લાગી એટલે મેં કરી જ લઉં પછી હાન પડી જાય ને કમે હા કમેળ્યું થાય છે હું તે કરી જ લઈ ભૂખ લાગી ને ભેગું જ કરી લીધું તાર માટે ન જોઈ કે હાલ તો નો છે તમને ને જોવાની મેં કીધું ઈ આવીને ખાય ને હું ખાઈ લઉં. એમાં એવું હતું મારું મોઢું ચાલુ થાય તો એનું ચાલુ હા. છે એમ ખવાતું હતું ને હારવાર મેં દે સામે મમ્મી કે બેન ખાઈ લે એટલે રોવે નહીં ને કાંઈ કાંઈ નહીં એ વાત સાચી હાલ તમે નાસ્તો કરી દો તમને વાટ નહીં જોવાની આપણે હારમાં હાજર હોય તો આપણે હારે નાસ્તો કરી લઈએ તો પણ હું હુતી હોય કે નહીં નો. મમ્મી કે વિરાલી મેં દી હમણાં આવશે તે ખાઈ લઉં હું જે ઓકે ચૂચે હવે બળ નો કરતો એક વખત બળ થઈ ગયું હવે મમ્મી દેવાનું બોલતા હાલો હા હાલો હું તે દે થઈ ગયા વિરાલીને આવા દે Moment હતી તો એના ઉપરથી હું તને પૂછું ટ્વિન્સ નથી ને આજે ના ના એવું કઈ છે જ ટ્વિન્સ બેબી નથી બતાવ્યા ને નહીં. ના ના એવું કઈ નથી જે કેમ લાગે છે એવું પાયા દીદી જેમ ટ્વિન્સ હોય એવું જ લાગે છે બોડી ને ટોમી ઉપરથી તો જોઈને એવું જ લાગે ઘણા ને એમ ગેસ કરતા છે આમ થતા હોય ને આપણને થાય કે બે ટ્વિન જશે એમ બોડી પર બોડી ને બધું જોતા એવું લાગે ટ્વિન્સ નથી ને ના ના એવું તો કઈ છે ને કદાચ આપણે જણાવી દઈએ ગાવ જ હા દીદી વાત કદાચ કાંઈ કે પેલી વાર તો કે હું બહુ હેરાન થઈ ગયા અત્યારે બહુ સારું લાગે છે ત્યારે એકાદ મને બે મોટા થઈ ગયા ઈ. હા હા હું દીકો કે મને કોઈ બોલાવતું નથી હા લ્યો બસ લ્યો બસ આવી રીતના દીદી અમારે કિંજલ ને એવું થયું હતું કિંજલ ને આરું વખતે પેટ એટલું હતું ને તો બધાને એમ હતું ટ્વિન્સ જ છે Twins જ છે. હા ને કેવું થયું આરું નાની થઈ ગઈ ને પછી સોરી અમુક લેડીઝ આવતા હોય ને ઈજા બેન કઈક બે લાગે છે કે હજી બે હો નાનું થઈ ગયા પછી મમ્મી કે નાનું થઈ ગયું છે અમારે કે એટલે એટલું પેટ હતું એને મારે હા. રીલોને બાકી છે કે થઈ હા. ગઈ છે એમ થાય. કારણ કે ઓલરેડી પેટનો ભાગ પહેલેથી બોડી હોય એટલે પેટનો ભાગ હોય એટલે કોઈને ખ્યાલ ન પતલા હોય ને ખાલી પેટ જ દેખાય હા. અને આપણે પહેલેથી પેટનો ભાગ ઓલરેડી હોય જ એટલે એમ થાય કે ઘણા કે ભાઈ બે હશે એમ હા એમ. ના ના એવું કઈ છે નહીં નકર તો પછી આવી બનત બે હોત તો કેવડા તો દીદી કહેતા ને કે મેં 3 વર્ષ તો બહુ કેવડાવી કે અત્યારે બરફ થાય છે કે સારું એક બે તક મોટા થઈ ગયા કે પછી ભાણે ભાણે કે બે એટલે શાંતિ કે બીજું કરવાનું ન આવે કે એમ દીદી વાત સાચી એક વાર ઓલું થાય પણ તો બે ત્રણ વાર થાય. હા છૂટા થઈ ગયા કે હા કે તે બહુ કેવડે એવું જબરદસ્ત થઈ ગયા છે. તો તેણીઓ બે તો ચાલે ચલો અમે નાસ્તા પાણી કરી લઈએ હવે હા મમ્મી કે અમે લ્યો પડાઈ ગયું માં દીકાને તો ઊભું થઈ જવાય ને માં દીકો આ ખાવ 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 હો ખાવ હમણાં તો આખી ભાખરીને માખણ કેમ ખાય એમ ખાય ગજુ છે ભાખરી પચાવવાનું અત્યારે હે ખાય એમ ખબર કેમ પડે ટોપલીમાંથી ખાવાનું છે ટોપલી પાસે ખાલી બેસાડ્યો તો આતે ખોયલું છે ને આતે ભાખરી જો કાઢી છે એને હા કેવું લાગે છે મમ્મી કે કાનો માખણ ખાતે ભાખરી ખાય ઊંધે માથે હમણાં તમે ઘડી વાર તમે પેલા જોયો હતો દાંત આવે તે ઊંધે માથે કેવા ખાતો હોય કે એ રીતના આખો ભાખરીમાં ચોટી ગયો હોય તો ચલો જમવાનું રેડી થઈ ગયું છે તો ફાઇનલી જમી લઈ અને ફરી પાછા મળશું આપણે કાલ નવડીની સાથે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામી.